રોજની જેમ આવી ગયા તા મેડમ જો આપણને ઉઠાડવા. મેં કીધું તમારે રોજનું થઈ ગયું કાં આવે. અને આપણે હનિષ્કાને રસોડામાં હુરાઈ દીધા. મેં કીધું થોડી વાર હું ત્યાં હું મોઢું ને એવું ધોઈ લઉં ને મમ્મી જો રસોઈ કરતા હતા. મેં કીધું એલી ચા તો બનાવી દે તો કે નાય કે હાથે બનાવી લે. તો આજે આપણે હાથે ચા બનાવવું પડ્યો એટલે આપણે તો કાંઈ બોલ્યા વિનાનો આપણે ચા બનાવી લીધો. મેં કીધું કાંઈ બોલવું નથી, હાલો હાથે જ ચા બનાવી લઉં. અને પછી તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. ચાનો કોટો ચડાવીને હું હનિષ્કાને રમાડતી હતી ને ત્યાં તો એના નાની હનિષ્કાને કીધું હનિષ્કા તાર નાની એવા જા તું તાર નાની પાસે વહી જા. તો કે નાઈ કે મારે તો મારા ફિયા પાસે જ રહેવું એમ કરીને રોવા માંડી. મેં કીધું હવે નાની પાસે રહ્યો, હવે ફિયાને પીછો છોડો. તો કે ના મારે તો મારા ફિયા પાસે જ જાવું. અને પછી બધાએ જમી લીધું ને જમી કારવીને નવરા થઈને આપણે તો આપણી ડ્યુટી ચાલુ કરી દીધી. દુકાને બેહી ગયા આપણે, કાનમાં બ્લુટૂથ ચડાવીને આપણે તો મસ્ત મજાનો ફોન જોઈ લીધો. ગાઈઝ થોડી વાર દુકાને બેહીને આપણે 3 કલાકની નીંદર કરી લીધી. અને ઉઠીને તો હનિષ્કા આવી કે ફિયા ઉઠી ગઈ, હવે મને ફિયા પાસે મોકલી દો. અને ઈ જો હાલતી હાલતી મારા પાસે આવી. મેં કીધું આવતી રહે આવતી રહે, મારો દીકરો આવતી રહે. તો એમ કરીને મારા પાસે આવતી રહી. મેં હનિષ્કાને કીધું હનિષ્કા તું મોટી થા ને એટલે મારી પાસે જ આવજે, તાર મમ્મી પપ્પા પાસે ન જાતી. તો કે હા ફિયા હું તમારી પાસે જ રહીશ. ને પછી તો જો આપણે પાછો મસ્ત મજાનો રોંઢે ચા પી લીધો ને ચાનો કોટો ચડાવી લીધો. ચા પીને મેં ભાભીને કીધું હાલ ને બારે ચક્કર મારવા મને લઈ જા ને. કે આવા અંધારા તાર ક્યાં જવું હે. મેં કીધું ક્યાંક તો લઈ જા મને બારે, હું આખો દી ઘરમાં ને ઘરમાં હોઉં. તો કે સારું હાલ. અને પછી તો હે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે તો રસોઈ બનાવવા બેહી ગયા. ને આજે સેન્ડવિચ બનાવવાની હતી. તો આપણા મીનુબેન કે હું બનાવવો હોય કે મને ટમેટું બમેટું ખવડાવો. મેં તને કાંઈ નથી ખવડાવવાનું. બધું મસ્ત મજાનું સુધારીને મસાલો તૈયારી કરીને આપણે તો જો મસાલાનો વઘારે કરી નાખ્યો. કેમ કે આજે બધાને ફરમાઈશ હતી કે સેન્ડવિચ ખાવી, એટલે બધાને ફરમાઈશ આપણે પૂરી તો કરવાની જોઈએ. એટલે મેન ભાભી એ બધું બનાવી નાખ્યું મસ્તી. મસાલો બની ગયો ને એટલે મેં ભાભીને કીધું જા પપ્પાને બોલાય. એટલે ભાભી પપ્પાને બોલાઈ આવી. પપ્પાને મેં કીધું ટેસ્ટ તો કરો કેવો બન્યો હે મસાલો. કેમ કે હું બધી રસોઈ હે ને મારા પપ્પા પાસેથી ન શીખી હું, એટલે એને જ ટેસ્ટ કરવા બોલાવું. મારા પપ્પાએ તો એટલા વખાણ કર્યા ને કે વાત જ જવા દો. હું તો રાજીના રેડ થઈ ગઈ. મેં કીધું વાહ વાહ મને તો આવડી ગયો. અને પછી પપ્પાને બહુ ભૂખ લાગી હતી ને એટલે આપણે તો જો બ્રેડમાં મસાલો ભરવા માંડ્યા. મેં કીધું પેલા મસાલાવાળી બ્રેડ ભરી લઉં અને પછી પપ્પાને જમવા બોલાવું એટલે આ ગરમ ગરમ ખાઈ લે પપ્પા. બ્રેડ ને એવું ભરાઈ ગયું ને પછી હું બધી વસ્તુ લઈને નીચે બેહી ગઈ. કેમ કે પપ્પાને હે ને ગરમ ગરમ ખાવું હોય ને આપણે કાચી સેન્ડવિચ બનાવવાની હતી એટલે આપણે તો નીચે બેહીને પપ્પાને ગરમ ગરમ જમાડી દીધું આજ તો. અને હનિષ્કાને બાજુમાં સુવરાવી દીધી. મેં કીધું તું થોડી વાર શું ને ત્યાં હું તાર મમ્મી હે ને બા દાદાને જમાડી લે ગરમ ગરમ. બાએ ને દાદાએ જમી લીધું, પછી મેં ભાઈ અને ભાભીએ જમી લીધું. આજ તો જમવામાં એટલી મજા આવી ગઈ. બનાવી તો નાખ્યું પણ વાહે જો કૂચ કેટલી હોય. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.